હાંસોટમાં સાબિર કાનુગાની હત્યામાં વિદેશ ભાગતા મૌલવીને પોલીસે ઝડપી પાડી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર હાંસોટના સાબિર કાનુગા હત્યા કેસમાં મુફ્તી અબ્દુલ્લાએ સોપારી આપી હોવાના આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો હતો। હાંસોટ દારૂ ઉલમના મુફ્તી અબ્દુલ્લાએ 2 વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપોને લઈને સાબિર કાનુગાએ તેનો વિરોધ કરી સમગ્ર મામલાની તપાસ માટેની કવાયત હાથ ધરી હતી, જેના પગલે મુફ્તીએ જ સાબિરની હત્યા કરવા સોપારી આપી હોવાની ફરિયાદ કરાઈ હતી। દરમિયાન હત્યાના કારસા બાદથી ગુમ મુફ્તી અબ્દુલ્લા વિદેશ ભાગી જવાની પેરવીમાં હતો તે વેળા તેની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે તેને આજે હાંસોટ કોર્ટમાં રજૂ કરતા હજારોની સંખ્યામાં કોર્ટ સંકુલ ખાતે લોકોએ ઉમટી પડી મુફ્તી અબ્દુલ્લાનો હુરિયો બોલાવ્યો હતો, તેમજ તેને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરતા તણાવભર્યો માહોલ સર્જાયો હતો। જો કે પોલીસે પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી। પોલીસે મુફ્તીના અન્ય સાગરીતોની વિગતો મેળવવા સહિતની તેણે સોપારી ક્યારે આપી હતી, કેવી રીતે આપી હતી, કેટલાક રૂપિયાની સોપારી અપાઈ હતી, હથિયારો ક્યાંથી અને કેવી રીતે લાવ્યા હતા, અન્ય આરોપીઓ હાલમાં ક્યાં સંતાયેલા છે તથા તેમની સાથે તેનો સંપર્ક હજી છે કે કેમ તે સહિતના વિવિધ મુદ્દાઓને આધારે રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા। તારીખ 6/6/2017 ના રોજ હાંસોટ ખાતે સાબિર કાનુગાની જે હત્યા થયેલી તે હત્યામાં કુલ 14 આરોપીઓ હતા, જેમાંનો એક આરોપી જેમ કે મુખ્ય કાવતરાખોર અબ્દુલ્લા મોહમ્મદ પટેલ નાઓ જેઓ કાવતરાખોર હતા, જેઓ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની સાબિર કાનુગાની ફરિયાદ હતી, જેના આધારે સાબિર કાનુગાનું મર્ડર થયેલું તે આરોપી અહીંથી નાસી જવા માટે સાઉદીના જેદ્દા ખાતે જવા ભાગી જતો હતો। ત્યાં અમારા એસપી સાહેબની સૂચના મુજબ જે LOC લુકઆઉટ નોટિસ આપેલી એ લુકઆઉટ નોટિસના આધારે ત્યાં બોમ્બે એરપોર્ટ ઉપર તેને ડિટેન કરવામાં આવ્યો અને કાલે 17:30 અહીંયા લાવી તેમને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરી અને દિન 14ના રિમાન્ડ માંગવામાં છે।